Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In previous lecture in your subject Business Economic, we were discussed the last cost, or we can say the classification of cost, in which the last cost is marginal cost. That we were discussed in the previous lecture. છેલ્લા લેક્ચરમાં આપણે માર્જિનલ કોસ્ટ છે, સીમાંત ખર્ચ છે, તેનો જે ખ્યાલ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, બરાબર. તો આજે આપણે તેના પછીનો જે ટોપિક છે એ છે ઇન્ટર રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ, બંને વચ્ચેનું જે રિલેશનશિપ છે એ. તો ધ રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ હોલ્ડ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ સ્ટડી ઓફ પ્રોડક્શન કોસ્ટ. હવે સામાન્ય રીતે તમે જે ગુજરાતી મીડિયમમાં હતા ત્યારે તમે આ ક્વેશ્ચન છે જોઈ જ ચૂક્યા છો કે ભાઈ 11થમાં કે ભાઈ સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ એટલે સરેરાશ ખર્ચ અને માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ છે એ આપણને શું કામ ઉપયોગી થાય છે? તો કે ભાઈ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સ્ટડી ઓફ પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ઉત્પાદન ખર્ચના નિર્ણય લેવા માટે. પ્રોડક્શન કોસ્ટ એટલે શું થાય? ઉત્પાદન ખર્ચ. ધ રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ, એ ખૂબ મહત્ત્વની સ્થાન છે તેનું શેમાં? તો કે સ્ટડી ઓફ પ્રોડક્શન કોસ્ટ, ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં. ધ કોસ્ટ પર યુનિટ ઓફ આઉટપુટ ઇઝ કોલ્ડ એવરેજ કોસ્ટ, એટલે કે જો તમે સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો ટોટલ કોસ્ટ છે તમારી, ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ પ્રોડક્શન ઓફ યુનિટ્સ, જેટલા વસ્તુનું તમે ઉત્પાદન કરતા હો, કુલ ખર્ચ ભાગ્યા જેટલી વસ્તુનું ઉત્પાદન થતું હોય એને આપણે એવરેજ કોસ્ટ છે એ કહીએ છીએ. ધ માર્જિનલ કોસ્ટ ઇઝ અ કોસ્ટ ઇન્ક્રીઝ ટુ પ્રોડ્યુસ વન એક્સ્ટ્રા યુનિટ ઓફ કમોડિટી. અને માર્જિનલ કોસ્ટ કોને કહેવાય? તો કે માર્જિનલ કોસ્ટ એટલે કે કોઈ પણ એક વસ્તુનું, એક યુનિટનું વધારાનું ઉત્પાદન કરવાથી જે કોસ્ટ ઇન્ક્રીઝડ થતી હોય ડ્યુ ટુ ઇન્ક્રીઝ ટુ વન યુનિટ ઓફ પ્રોડક્શન ઓર વન એક્સ્ટ્રા યુનિટ ઓફ કમોડિટી, ધ કોસ્ટ વિચ ઇઝ ઇન્કર્ડ ઇઝ કોલ્ડ માર્જિનલ કોસ્ટ, બરાબર. એટલે કે કોઈ એક વસ્તુનું, એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી જે કાંઈ પણ ખર્ચ થાય એ ખર્ચને આપણે શું કહીએ છીએ? માર્જિનલ કોસ્ટ કહીએ છીએ. Producer in a long run decide to continue production when the price of commodity is more than average cost. In short run will take a decision to continue the production when the price of commodity is more than marginal cost. પ્રોડ્યુસર એટલે ગુજરાતીમાં કહેવાય ઉત્પાદક, બરાબર. પ્રોડ્યુસર ઇન અ લોંગ રન એટલે કે લાંબા ગાળાની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો લાંબા ગાળે ઉત્પાદક ડિસાઇડ ટુ કન્ટિન્યુ ધ પ્રોડક્શન, લાંબા ગાળે ઉત્પાદક છે એ ઉત્પાદન તો જ ચાલુ રાખે, કન્ટિન્યુઅસ ધ પ્રોડક્શન, સતત ઉત્પાદન કરવું. તો લાંબા ગાળે ઉત્પાદક છે એ ઉત્પાદન તો જ ચાલુ રાખે વેન ધ પ્રાઇઝ ઓફ કમોડિટી ઇઝ મોર ધેન એવરેજ કોસ્ટ, એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં એવરેજ કોસ્ટ છે એટલે કે સરેરાશ ખર્ચ છે એ વધારે હોય. સરેરાશ ખર્ચ વધારે હોય ત્યારે જ ઉત્પાદક છે એ લાંબા ગાળે પોતાની વસ્તુનું ઉત્પાદન ચાલુ રાખે. અને ઇન શોર્ટ રન અને ટૂંકા ગાળામાં વિલ ટેક ડિસિઝન ટુ કન્ટિન્યુ ધ પ્રોડક્શન, એ ઉત્પાદન શરૂ રાખવાનો નિર્ણય ત્યારે જ લે વેન ધ પ્રાઇઝ ઓફ કમોડિટી ઇઝ મોર ધેન માર્જિનલ કોસ્ટ, જ્યારે વસ્તુની કિંમત છે એના સીમાંત ખર્ચ કરતાં વધારે હોય. ધ પ્રાઇઝ ઓફ કમોડિટી એટલે શું? વસ્તુની કિંમત. કમોડિટી એટલે વસ્તુ થાય, પ્રાઇઝ એટલે કિંમત. એટલે કે ઇન શોર્ટ રન એટલે કે ટૂંકા ગાળા દરમિયાન પ્રોડ્યુસર તો જ પોતાનું પ્રોડક્શન ચાલુ રાખે, પ્રોડ્યુસર ટેક ડિસિઝન ટુ કન્ટિન્યુ ધ પ્રોડક્શન વેન ધ પ્રાઇઝ ઓફ કમોડિટી એટલે કે વસ્તુની કિંમત ઇઝ મોર ધેન માર્જિનલ કોસ્ટ, એની સીમાંત ખર્ચ કરતાં વસ્તુની કિંમત વધારે હોય. અને લાંબા ગાળા દરમિયાન ઉત્પાદક પોતાનું ઉત્પાદન તો જ ચાલુ રાખે જ્યારે વસ્તુની કિંમત કરતાં એનો સરેરાશ ખર્ચ છે એ વસ્તુની કિંમત છે વધારે હોય સરેરાશ ખર્ચ કરતાં, બરાબર. ઇન ધીસ વે ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ટેકિંગ અ ડિસિઝન અબાઉટ પ્રોડક્શન. અને એટલા માટે ઇન ધીસ વે અને એટલા માટે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ એન્ડ માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ એટલે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે ઇન ટેકિંગ અ ડિસિઝન અબાઉટ પ્રોડક્શન, ઉત્પાદન અંગેના નિર્ણય લેવા માટે. ટેકિંગ અ ડિસિઝન અબાઉટ પ્રોડક્શન એટલે કે ઉત્પાદન અંગેના નિર્ણય લેવા માટે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. Now with the help of table and diagram, relationship between average cost and marginal cost will be explained. હવે આપણે ટેબલ અને ડાયાગ્રામ દ્વારા માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટનું રિલેશનશિપ છે એ સમજીએ. તો સ્કેડ્યુઅલ તમારી સામે સ્કેડ્યુઅલ છે, એમાં પહેલી કોલમ છે આઉટપુટની છે એટલે કે ઉત્પાદનની છે.
કેટલા વસ્તુનું ઉત્પાદન થાય છે ઉત્પાદનના એકમની છે. બીજી છે એ ટોટલ કોસ્ટની છે એટલે કુલ ખર્ચ. ત્રીજી છે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ, અને ચોથું છે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. હવે 1 to 7 યુનિટ સુધીનું ઉત્પાદન છે એ કંપની કરે છે, બરાબર. ટોટલ કોસ્ટનો આંકડો તમે યાદ રાખો, ટોટલ કોસ્ટની કોલમ તમે યાદ રાખો તો તમને એના આધારે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ છે સાવ ઇઝીલી મળી જશે. ટોટલ કોસ્ટની એક જ કોલમ તમારે છે એ યાદ રાખવાની છે. ટોટલ કોસ્ટની કોલમ તમે યાદ રાખશો તમને એવરેજ કોસ્ટ ને માર્જિનલ કોસ્ટની કેલ્ક્યુલેશન કરીને તમને મળી જશે. તો આપણે જોઈએ કેવી રીતે આપણને એવરેજ કોસ્ટ ને માર્જિનલ કોસ્ટ મળે છે. સૌથી પહેલાં આપણે જોઈએ એવરેજ કોસ્ટ. ઉત્પાદનનું પ્રમાણ છે એ 1 છે, યુનિટ્સ ઓફ આઉટપુટ 1, ટોટલ કોસ્ટ 20, તો 20 ડિવાઇડેડ બાય 1 કરો એટલે તમને મળશે એ શું મળશે? એવરેજ કોસ્ટ મળશે. બીજા યુનિટના ઉત્પાદનમાં 35 ડિવાઇડેડ બાય 2 કરશો એટલે તમને મળશે 17.5 એટલે કે 35/2. પછી છે 45/3, ઉત્પાદનનું પ્રમાણ છે 3 છે એટલે કે એવરેજ કોસ્ટનું ફોર્મ્યુલા શું હતું? ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ પ્રોડ્યુસ અથવા તો પ્રોડક્શન, યુનિટ્સ ઓફ પ્રોડક્શન, બરાબર. એટલે કે તમારે જેટલો તમારો કુલ ખર્ચ છે એને ભાગ્યા યુનિટ્સ ઓફ આઉટપુટ જેટલું હોય એ ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? એવરેજ કોસ્ટ મળી જાય. ચોથા યુનિટમાં જોઈએ તો 60 ડિવાઇડેડ બાય 4 એટલે કે 15, 15 ચોખ્ખું 60. 85 ડિવાઇડેડ બાય 6 એટલે કે 17. છઠ્ઠા યુનિટમાં 115 ભાગ્યા 9 એટલે કે 19.2. અને 7th યુનિટમાં 150 ડિવાઇડેડ બાય 7 એટલે કે 21.5. ઓકે, આ વાત થઈ એવરેજ કોસ્ટની. માર્જિનલ કોસ્ટ આપણને કેવી રીતે મળશે? તો કે ડ્યુ ટુ ઇન્ક્રીઝ ધ 1 યુનિટ ઓફ આઉટપુટ, એક ઉત્પાદનનું એકમ વધારવાથી તમારા કુલ ખર્ચમાં જે ફેરફાર આવે, ડ્યુ ટુ ચેન્જ or due to increase or decrease the 1 unit of output, and the change which is incurred in the total cost is known as a marginal cost. તો આપણે જોઈએ કે એક યુનિટનું ઉત્પાદન છે ત્યારે માર્જિનલ કોસ્ટ છે એમાં ડેશ આવશે. જ્યારે કંપની છે એ 2 ઉત્પાદનનું એકમ ઉત્પાદન કરે છે તો તમારે 35 ખર્ચ આવે છે તો તમારે 35માંથી તમે 20 બાદ કરો એટલે તમને મળશે 15, એ તમારી માર્જિનલ કોસ્ટ થશે. કારણ કે ઉત્પાદનનું એક એકમ તમે વધાર્યું, 1માંથી 2 કર્યા, એના કારણે કુલ ખર્ચમાં 20 છે એને બદલે વધીને 25 થયો, એટલે કે 20માંથી 35 થયો એટલે 35માંથી 20 બાદ કરો એટલે તમને મળે માર્જિનલ કોસ્ટ 20. ત્રીજા ઉત્પાદનના એકમમાં 45 - 35 કરો એટલે કે 10 માર્જિનલ કોસ્ટ. ચોથા યુનિટના ઉત્પાદનમાં 60 - 45 એટલે 15. 85 - 60 એટલે 25. 150 છઠ્ઠા યુનિટમાં, એટલે ઇન શોર્ટ બાદ કરવાનું છે. આગળના યુનિટની ટોટલ કોસ્ટ હોય એ તમારે અત્યારના યુનિટના ઉત્પાદનમાંથી શું કરવાની છે? બાદ કરવાની છે. અને 150 માઇનસ કરો 115 એટલે મળે 35. એટલે કે ઓવરઓલ માર્જિનલ કોસ્ટ કેટલી થઈ? 35 સાતમા યુનિટ માટે. તો આવી રીતે તમને માર્જિનલ કોસ્ટ છે એ મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટની કેલ્ક્યુલેશન છે કેવી રીતે થાય, બરાબર. નાવ હવે આપણે જોવાનું છે સ્કેડ્યુઅલ કેવી રીતે સમજાવેલું છે નીચે. એઝ અ શોન ઇન ધ સ્કેડ્યુઅલ એટલે કે ઉપર અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે, એઝ આઉટપુટ ઇન્ક્રીઝીસ એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે, આઉટપુટ ઇન્ક્રીઝીસ એટલે કે 1માંથી 2, 2માંથી 3 થાય છે, આઉટપુટ ઇન્ક્રીઝીસ. ઇનિશિયલી ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ બોથ આર ડિક્રીઝીસ એટલે કે શરૂઆતમાં છે એટલે કે સ્ટાર્ટિંગમાં છે એ માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને શું થાય છે? ઘટે છે. એટલે કે જો 20માંથી 17.5, 15, અહીંયા 15, 10 એવી રીતે શરૂઆતના પોઈન્ટમાં 3 એકમ સુધી છે એ શું થાય છે? એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બંને ઘટે છે, ડિક્રીઝીસ ઘટે છે. બિકોઝ ઓફ ધ લો ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ ઇઝ એપ્લાઇડ, કારણ કે વધતી સીમાંત ઉત્પાદકતાનો નિયમ છે એ લાગુ પડે છે એટલા માટે. એટ 4th યુનિટ ઓફ આઉટપુટ એટલે કે ઉત્પાદનનું ચોથા યુનિટનું ઉત્પાદનનું આપણે કરીએ છીએ ત્યારે તો એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ બોથ આર ઇક્વલ. એટલે કે ચોથા યુનિટના ઉત્પાદનના એકમમાં તમે જોઈ શકો છો કે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ બંને 15 છે, એટલે કે બંને કેવી છે? સરખી છે. ઇઝ ઇક્વલ એટલે સરખી છે. એવરેજ કોસ્ટ ઇઝ મિનિમમ આફ્ટર ધેન ડ્યુ ટુ ધ ડિક્રીઝિંગ રેટ ટુ સ્કેલ. અને ત્યાર પછી તમારી એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ છે એ મિનિમમ ઘટતી જાય છે. શું કામ? ઘટતા સીમાંત વળતરના દરના નિયમના કારણે. એટલે કે સરેરાશ ખર્ચનું જે છે એ 15 ચોથા ઉત્પાદનના એકમ પછી શું થાય છે? સતત ઘટતું જાય છે. અને માર્જિનલ કોસ્ટ છે બંને છે એ વધતું જાય છે. એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ બંને છે શું થાય છે? વધતું જાય છે.
જ્યારે એવરેજ કોસ્ટ છે એ ઘટતા દરે વધે છે અને માર્જિનલ કોસ્ટ છે એ શું થાય છે, ઝડપથી વધે છે. ઓકે, ધીસ કેન બી સ્ટેટેડ બાય સ્કેડ્યુઅલ એન્ડ ડાયાગ્રામ એઝ ફોલો. તો ઉપરના સ્કેડ્યુઅલ પરથી તમે જોઈ શકો છો કે શરૂઆતમાં એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ બોથ આર ડિક્રીઝિંગ, બંને ઘટે છે. વેન ચોથું ઉત્પાદનનું એકમ કરીએ છીએ, વેન ધ યુનિટ્સ ઓફ આઉટપુટ ઇઝ 4, એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ આર ઇક્વલ, બંને સરખી છે. અને 5, 6 અને 7 ઉત્પાદનના એકમમાં બંને વધતી થાય છે, પરંતુ સરેરાશ ખર્ચ જે એવરેજ કોસ્ટ છે એ ઘટતા દરે વધે છે, જ્યારે માર્જિનલ કોસ્ટ છે એ ખૂબ ઝડપથી વધે છે. હવે એ જ સ્કેડ્યુઅલ પરથી તમારે ડાયાગ્રામ છે એ દોરવાનો છે. તો ડાયાગ્રામ છે એ તમે જોઈ શકો છો, તમારી સ્ક્રીન ઉપર આપેલો છે, જેમાં OX એક્સિસ ઉપર શું દર્શાવેલું છે, યુનિટ્સ ઓફ આઉટપુટ, અને OY એક્સિસ ઉપર શું દર્શાવેલું છે, OY એક્સિસ ઉપર દર્શાવેલું છે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. બંને વચ્ચે 5, 5નું સ્કેલ માપ છે લીધેલું છે વાય અક્ષ ઉપર. બરાબર, અહીંયા જુઓ 5 થી 40 સુધી, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. તો સૌથી પહેલાં જે એવરેજ કોસ્ટ છે એનો ડાયાગ્રામ છે, એની કર્વ છે આપણે દોરી નાખીએ. તો એવરેજ કોસ્ટ છે એ પહેલું યુનિટનું ઉત્પાદન છે ત્યારે 20 છે, એટલે કે જુઓ અહીંયા તો તમને 2 થી 8 વચ્ચેનું આપેલું છે, એટલે કે અહીંયા 1 હશે, અહીંયા 3 હશે, અહીંયા 5 હશે અને અહીંયા 7 હશે. એટલે 1 છે ત્યારે 20, એટલે કે અહીંયા 2 છે ત્યારે 17.5 છે, એટલે 17.5 છે કોની વચ્ચે આવશે, 15 અને 20ની વચ્ચે આવશે. ત્રીજું છે ત્યારે 15 છે અને ચોથું છે ત્યારે તે શું છે, એવરેજ કોસ્ટ 15 જ છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 3 છે અહીંયા ત્યારે 15, અને 4 છે ત્યારે પણ એવરેજ કોસ્ટ અહીંયા 15. પછી 5, 6 અને 7, 17, 19.2 અને 21.5. તો ચોથું, પાંચમું છે ત્યારે 17.2, છઠ્ઠું છે ત્યારે 19 અને સાતમું છે ત્યારે 21. એટલે કે આ જે રેખા મળે છે આપણને શેની મળે છે, એવરેજ કોસ્ટ, એટલે કે સરેરાશ ખર્ચની રેખા. પછી માર્જિનલ કોસ્ટ જોઈએ તો કે પહેલું ઉત્પાદનનું એકમ છે ત્યારે કાંઈ નથી, ડાયરેક્ટ બીજા ઉત્પાદનના એકમથી માર્જિનલ કોસ્ટ છે એ આવે છે. તો બીજા ઉત્પાદનનું એકમ છે ત્યારે 15 છે ને ત્રીજું છે ત્યારે 10 છે. તો અહીંયા 15, ત્રીજા ઉત્પાદનના એકમે 10, ચોથા એ પાછું 15 છે, અને પાંચમાંથી છઠ્ઠા અને સાતમામાં 25, 30 અને 35. તો કે છઠ્ઠું છે ત્યારે પાંચમું છે ત્યારે 25, છઠ્ઠું છે ત્યારે 30 અને પછી 35 ઉપર. તો આ બિંદુઓને જોડો છો ત્યારે તમને મળે છે માર્જિનલ કોસ્ટ. બરાબર, ઓકે. હવે આપણે જોવાનું છે કે બંને વચ્ચેનું રિલેશનશિપ છે નીચે તમને કેવું સમજાવેલું છે. તો કે પહેલું જે સમજાવ્યું છે કે માર્જિનલ કોસ્ટ ઇઝ લેસ ધેન એવરેજ કોસ્ટ. ઇનિશિયલી, એટલે કે શરૂઆતમાં એવરેજ કોસ્ટ ડિક્રીઝીસ, એટલે કે શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે માર્જિનલ કોસ્ટ પણ શું થાય છે, ઘટે છે, ડિક્રીઝીસ. બટ માર્જિનલ કોસ્ટ ડિક્રીઝીસ રેપિડલી ધેન ધ એવરેજ કોસ્ટ. રેપિડલી એટલે ઝડપથી થાય, ગુજરાતીમાં આપણે એને ઝડપથી કહીએ છીએ કે માર્જિનલ કોસ્ટ છે એ ઘટે છે, એટલે કે માર્જિનલ કોસ્ટ એ ઘટે છે અને એવરેજ કોસ્ટ એ ઘટે છે, બંને ઘટે છે. બટ માર્જિનલ કોસ્ટ છે રેપિડલી, ઝડપથી ઘટે છે એવરેજ કોસ્ટ કરતાં. That is why when the marginal cost is decreasing in remaining below the average cost. એટલે કે તમે જોઈ શકો છો કે એવરેજ કોસ્ટનો કર્વ છે એ માર્જિનલ કોસ્ટના કર્વ કરતાં ઉપરની બાજુ છે. એટલે કે માર્જિનલ કોસ્ટનો કર્વ છે એ બિલો ધેન ધ એવરેજ કોસ્ટ છે. બિલો એટલે નીચે હોવું. માર્જિનલ કોસ્ટની જે કર્વ છે એવરેજ કોસ્ટના કર્વ કરતાં બિલો છે, એટલે કે નીચે છે. શું કામ? કારણ કે માર્જિનલ કોસ્ટ ઇઝ રેપિડલી ડિક્રીઝિંગ. માર્જિનલ કોસ્ટ છે શું થાય છે, ઝડપથી ઘટે છે એવરેજ કોસ્ટ કરતાં. એટલા માટે માર્જિનલ કોસ્ટનો જે કર્વ છે એ સ્ટાર્ટિંગમાં એવરેજ કોસ્ટ કરતાં નીચેના ભાગ ઉપર, એટલે કે એવરેજ બિલો, નીચેની તરફનો જોઈ શકો છો. પછી શું કહે છે, માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ઇક્વલ. એટલે કે વેન એવરેજ કોસ્ટ ઇઝ મિનિમમ એટ ધ ટાઈમ, એટલે કે જ્યારે એવરેજ કોસ્ટ છે સાવ ઘટી જાય છે, ઘટીને સાવ ચોથા યુનિટે 15 થાય છે, માર્જિનલ કોસ્ટ કર્વ ઇન્ટરસેક્ટ ધ એવરેજ કોસ્ટ કર્વ ફ્રોમ ધ બિલો. એટલે કે માર્જિનલ કોસ્ટ છે એ એવરેજ કોસ્ટના કર્વને છેદે છે. ઇન્ટરસેક્ટ એટલે શું થાય, છેદવું. ફ્રોમ ધ બિલો એટલે કે નીચેની તરફથી. માર્જિનલ કોસ્ટ કર્વ ઇન્ટરસેક્ટ એવરેજ કોસ્ટ કર્વ બિલો, એટલે કે નીચેની તરફથી માર્જિનલ કોસ્ટનો જે કર્વ છે એ એવરેજ કોસ્ટના કર્વને ઇન્ટરસેક્ટ કરે છે, એટલે કે છેદે છે. બિલો એન્ડ ધ માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ બીકમ ઇક્વલ. અને ત્યારે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ શું થાય છે, બંને ચોથા યુનિટ એકબીજાને છેદે છે, એટલે કે સી બિંદુએ અહીંયા
એકબીજાને છેદે છે એટલે બંને એકબીજાના ઇક્વલ સરખા થાય છે. એન્ડ ધેન પછી શું કીધું છે કે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ ઇઝ ગ્રેટર ધેન એવરેજ કોસ્ટ. એટલે કે વેન માર્જિનલ કોસ્ટ કહું ઇન્ક્રીઝીસ ધ એવરેજ કોસ્ટ કહું બોથ આર સ્ટાર્ટેડ ઇન્ક્રીઝિંગ. એટલે કે બંને ચોથા યુનિટના ઉત્પાદન પછી બંને વધે છે, બંનેમાં છે એ વધારો જોવા મળે છે. એટલે કે વેન માર્જિનલ કોસ્ટ કહું ઇન્ટરસેક્ટ, એટલે કે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ કહું બંને એકબીજાને છેદે છે, એવરેજ કોસ્ટ કહું ધેન બોથ વર સ્ટાર્ટેડ ઇન્ક્રીઝીસ, અને ફરી પાછા બંને છે શું બને છે, વધવા માંડે છે. આફ્ટર ધીસ પોઈન્ટ માર્જિનલ કોસ્ટ કહું ઇઝ રેપિડલી ધેન ધ ઇન્ક્રીઝ ઇન ધ એવરેજ કોસ્ટ કહું. એટલે કે આફ્ટર ધેટ પછી ઇન્ક્રીઝ ઇન ધ માર્જિનલ કોસ્ટ, એટલે કે જે માર્જિનલ કોસ્ટ છે, સીમાંત ખર્ચ છે, એ ખૂબ ઝડપથી વધે છે એવરેજ કોસ્ટ કરતાં. રેપિડલી ઇન્ક્રીઝિંગ માર્જિનલ કોસ્ટ કહું ઇઝ રેપિડલી ધેન ઇન્ક્રીઝિંગ ઇન ધ એવરેજ કોસ્ટ. એટલે કે સરેરાશ ખર્ચ કરતાં માર્જિનલ કોસ્ટ છે એ ખૂબ રેપિડલી વધે છે. Therefore, marginal cost curve above than the average cost curve is given in the diagram. અને એટલા માટે above એટલે ઉપર હોવું. એટલે માર્જિનલ કોસ્ટનો જે કર્વ છે એ એવરેજ કોસ્ટના કર્વ કરતાં ઉપરની બાજુ તમે જોઈ શકો છો, ઉપર છે, બરાબર, બિલો ધેન ધ એવરેજ કોસ્ટ. એટલે કે એવરેજ કોસ્ટ કરતાં માર્જિનલ કોસ્ટનો કર્વ છે એની કરતાં ઉપર તરફ છે જોવા મળે છે. તો આ વાત થઈ રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધ વિશેની. સાવ ઇઝી છે, બહુ કાંઈ ડિફિકલ્ટ છે નહીં. લોંગ રન એવરેજ કોસ્ટ છે તમારે આવતી નથી, તમારે માત્ર ખાલી રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ જ આવે છે. તો અહીંયા વિથ ડાયાગ્રામ છે તમારે એક્સપ્લેન કરવાની રહેશે અને ડાયાગ્રામનું એક્સપ્લેનેશન પણ તમારે સમજાવવાનું રહેશે. તો અહીંયા તમારો જે ક્વેશ્ચન છે રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે કન્સેપ્ટ ઓફ રેવન્યુ, એટલે કે રેવન્યુ, આવકના જે કન્સેપ્ટ છે, આવકના જેટલા ખ્યાલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.